હલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપને ભગવાને આ ધરતી ઉપર જન્મ આપ્યો. ધાર્મિક ગ્રંથો તો એ પહેલાંના લખાયેલા છે અને ગણપતિ દાદાએ ખુદ લખેલા છે. તો એમાંથી જ એક એવો હું પાઠ તમને જણાવીશ જે આ સુરતની ધરતી ઉપર આપણા તાપી માતા છે. આપણા તાપી માતાનું સત એટલું હતું ને વર્ષો પહેલાં કે કોઈ બી તાપી માતામાં અસ્થિ પધરાવા જાતું, એ અસ્થિ જીવિત થઈને મનુષ્ય બહાર આવતો. એટલું સત તાપી માતાનું હતું. હવે વિચાર કરી લ્યો કે તાપી માતાનું એટલું સત હતું તો તાપી માતા અત્યારે એટલા જ પવિત્ર છે. જેટલું ગંગા મૈયાનું મહત્ત્વ છે ને એટલું જ તાપી માતાનું મહત્ત્વ છે. આ સમજવા જેવું ને જાણવા જેવું છે. એક વખત આ મનમાં ને મગજમાં ઉતારી લેશો ને તો તમે ધન્ય થઈ જાશો. પછી દેવી દેવતાઓએ છે ને તાપી માતાને પ્રાર્થના કરી, હે માતા, તમારું સત થોડુંક ઓછું કરો. આવી જ રીતે જો મનુષ્ય જીવિત થઈને બહાર આવશે તો મનુષ્યનો તો કોઈ અંત જ નથી, દુનિયાનો કોઈ અંત જ નથી. અને તાપી માતા કોણ છે એ ખબર છે? સૂર્યપુત્રી તાપી માતા કહેવાય છે. સૂરજ દાદાના પુત્રી છે અને રાંદલ માતાના દીકરી છે. તો તમે વિચારી લ્યો હવે કે આપણે જે ધરતી ઉપર રહીએ છીએ અને ત્યાં આટલી પવિત્ર નદી હોય અને તાપી માતાનું મનથી સ્મરણ કરીને તો આપણું જીવન ધન્ય થઈ જાય છે. એટલા પવિત્ર હજી આવા કળજુગમાં છે તાપી માતા. પછી બધા દેવી દેવતાઓનું સ્મરણ સ્વીકારી તાપી માતાએ થોડુંક એનું સત ઓછું કર્યું. ત્યાર પછીથી અસ્થિ પધરાવે છે બધા તાપી મૈયામાં કુરુક્ષેત્ર આવીને, તો એમાં સ્વીકારી લે છે. આ મેં તમને એક મોટામાં મોટો એક પાર્ટનો ગ્રંથ નાનો એવો તમને કીધો છે. જો આ સમજાઈ જાય ને તો આ સુરતની ધરતી ઉપર રહેવાવાળાને છે ને કોઈ દિવસ ક્યાંય કાંઈ એટલે કાંઈ અટકશે નહીં કે કોઈ દી જિંદગીમાં કાંઈ ઘટશે નહીં. એટલે માનવાનું એટલું જ છે કે જો તાપી માતા આવી રીતે હોય અને સુરતની ધરતી ઉપર આપણે રહેતા હોય વાલા, તો વિચારો તો ખરા કે આપણે કેટલા ધન્ય કહેવાય. તો એટલું જ આપણે આપણા મનમાં સત અને સારા વિચારો અને સારા સદ્ગુણો રાખવાની જરૂર છે. જય દ્વારકાધીશ.